સ્પેશિયલ રિપોર્ટમાં। દેશમાં કોરોના મહામારીની સ્પીડ બુલેટ ગતિ કરતા પણ ઝડપી બની ગઈ છે, કેમ કે છેલ્લા 24 કલાકમાં 2.47 લાખ નવા કેસ સામે આવ્યા। હવે નવા દર્દીઓ વધી રહ્યા છે, સાજા થનારા દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે। પરિણામે આવી રહ્યું છે કે એક્ટિવ કેસ પણ ઝડપથી વધી રહ્યા છે। દેશમાં હવે એક્ટિવ કેસનો આંકડો 11.17 લાખને પાર પહોંચી ગયો છે। 3 જાન્યુઆરીએ ભારતમાં માત્ર 1.71 લાખ એક્ટિવ કેસ હતા। કોરોનાની આ વધતી સ્પીડના કારણે સરકારના ટેન્શનમાં પણ બમણો વધારો થયો છે। तारीख 8 जान्युआरी 1,59,632 केस। तारीख 9 जान्युआरी 1,79,723 केस। तारीख 10મી जान्युआरी 1,68,063 केस। तारीख 11 जान्युआरी 1,94,720 केस। तारीख 12 जान्युआरी 2,47,470 केस। 100 साल की सबसे बड़ी महामारी से भारत की लड़ाई अब तीसरे वर्ष में प्रवेश कर चुकी है। परिश्रम हमारा एकमात्र पथ है और विजय एकमात्र विकल्प है। જે પ્રમાણે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તેના કારણે સરકારના ટેન્શનમાં વધારો થયો છે। પ્રધાનમંત્રી મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંથન કર્યું, જેમાં રાજ્યોમાં કોરોના કારણે ગંભીર થઈ રહેલી સ્થિતિની સમીક્ષા પણ થઈ। कई गुना अधिक तेजी से ओमिक्रॉन वेरिएंट सामान्य जन को संक्रमित कर रहा है। अमेरिका जैसे देश में एक दिन में 14 लाख तक नए केसेस सामने आए हैं। भारत में हमारे वैज्ञानिक और हेल्थ एक्सपर्ट्स हर स्थिति और आंकड़ों का लगातार अध्ययन कर रहे हैं। ये बात साफ है, हमें सतर्क रहना है, सावधान रहना है, लेकिन पैनिक की स्थिति न आए इसका भी हमें ध्यान रखना ही होगा। ત્રીજી લહેરની દસ્તકથી આખો દેશ ડરી ગયો છે। કેટલાક રાજ્યોમાં તો સ્થિતિ વધારે ગંભીર છે। તે ગણ્યા ગાંઠ્યા રાજ્યો સિવાય દેશમાં કોરોના દૈનિક કેસનો આંકડો 2 લાખને પાર પહોંચી ગયો છે। તેમ છતાં અનેક રાજ્યોમાં લોકો કોરોના નિયમોનું છડેછવાક ઉલ્લંઘન કરતા હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। આ દ્રશ્યો પંજાબના અમૃતસરના છે। અહીંયા પણ દૈનિક કેસનો આંકડો 6,000ને પાર છે। તેમ છતાં લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે। આ દ્રશ્યો મહારાષ્ટ્રના મુંબઈના છે। અહીંયા 46,000થી વધારે કોરોના કેસ નોંધાઈ રહ્યા છે। તેમ છતાં દાદર માર્કેટમાં ખરીદી કરવા આવતા લોકો નિયમોની એસી-તેસી કરી રહ્યા છે। માસ્ક તો દૂરની વાત છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગના પણ લીલા ઉડી રહ્યા છે। આ દ્રશ્યો યુપીના કાનપુરના છે। અહીંયા પણ એ જ દ્રશ્યો છે। 13,000થી વધારે કેસ નોંધાઈ રહ્યા હોવા છતાં લોકો નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે। આ દ્રશ્યો પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરના છે। અહીંયા મકર સંક્રાંતિના તહેવારની ઉજવણી માટે લોકો મોટી સંખ્યામાં બજારોમાં ઉમટ્યા। જો કે આ દરમિયાન તેઓ ભૂલી ગયા કે કોરોના વાયરસ જેવું કશું પણ કંઈક છે। જો આ જ રીતે લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા રહેશે તો કોરોના કેસ પણ વધારે ઝડપથી વધશે અને સ્થિતિ વધારે ગંભીર બની શકે છે। काफ़ी गंभीर बात है क्योंकि केसेस लगातार बढ़ रहे हैं। कहा नंबर हज़ारों में था, लाखों में, अब 2.5 लाख के करीब पेशेंट्स हो गए हैं एक दिन के।
सो इससे आप समझ सकते हैं कि केसेस काफ़ी स्थिति काफ़ी गंभीर है, क्योंकि दिल्ली में भी 27,000 के करीब केसेस हो गए हैं, जो कि बहुत ही ज़्यादा जंप है और सडन जंप हो रही है। ये तो वो पेशेंट है जो प्रूवन है यहाँ के आरटीपीसीआर जिन्होंने कराया है। कई लोग हैं जिनको सिम्टम्स है, वो थोड़ा से अभी भी घबरा रहे हैं कि पता नहीं कोविड है कि नहीं है, और हर कोई टेस्ट कराने से थोड़ा सा वो हो रहा है कि पता नहीं कि कॉमन कोल्ड है कि कोविड है। मेरी सबसे यही रिक्वेस्ट है कि जरा भी लगे तो जरूर गेट टेस्टेड, बिकॉज इससे बाकी लोगों को बचाने का बड़ा फायदा हो जाएगा अगर आपको आइसोलेट किया। ગુજરાતમાં પણ કોરોના કેસ ગઈકાલે માત્ર 10,000 નહીં પરંતુ 30,000 કેસ હશે આ દાવો કર્યો છે ડોક્ટર યોગેશ ગુપ્તાએ અને આગામી સમયમાં તેમાં ઝડપી ગતિએ વધારો પણ થશે. 9th જાન્યુઆરીનો ડેટા આપું ને તો ઇન્ડિયામાં 120 ડિસ્ટ્રિક્ટની અંદર પોઝિટિવિટી રેટ મોર દેન 10% હતો. એમાં અમદાવાદનો નંબર બી છે. આખા ગુજરાતમાં અમદાવાદ જ એ લિસ્ટની અંદર છે અને એમનો 20%નો પોઝિટિવિટી રેટ એ લોકોએ એ વખતે આપ્યો હતો. એટલે 3 દિવસ પહેલાંની જ વાત છે. અને મારું માનવું છે કે ડેલ્ટા વેવ કે એના પહેલાંના કોઈ પણ વેવ કરતાં આ પોઝિટિવિટી રેટ અનેક ગણો વધારે છે, પણ તો બી ઓછો છે. હવે તમને લાગશે કે આ બે વસ્તુ કેવી રીતે થઈ. આ પોઝિટિવિટી રેટ ગવર્મેન્ટ તમને આપે છે કે જેને એમને ટેસ્ટિંગના ડેટા મળે છે. ડોમમાંથી ટેસ્ટ થયા હોય કે આરટીપીસીઆર લેબમાંથી ટેસ્ટ થયા હોય અને ગવર્મેન્ટ તમે ડેટા મોકલો તો 100 જણમાંથી 20ને પોઝિટિવ આવે એવું ગવર્મેન્ટે કીધું છે. પણ જેને તકલીફ છે જે ટેસ્ટ નથી કરાવતું, જે લોકોને તકલીફ નથી એ ટેસ્ટ નથી કરતા, અને ત્રીજું જે ઘરે પોતે ટેસ્ટ કરી રહ્યા છે કેમ કે હવે કિટ ઇઝીલી અવેલેબલ છે કેમિસ્ટના ત્યાં, તો એવા લોકો તો આ ડેટામાં એડ જ નથી. તો મારું માનવું છે જે દિલ્હી મુંબઈના એક્સપર્ટે કીધું છે એ પ્રમાણે કે દિલ્હી અને મુંબઈમાં 20,000 પોઝિટિવ હોય તો તમારે 50,000 ગણી ચાલવાના, તો ગુજરાતની અંદર 10,000 કહેતા હોય તો આપણે 30,000 ગણી ચાલવાના. ત્યારે જો કોરોનારૂપી રાક્ષસને હરાવવું હશે તો નિયમોનું કડકાઈથી પાલન કરવું પડશે. લોકોની સાથે સાથે રાજકીય નેતાઓએ પણ કોરોના ગાઈડલાઈનને ફોલો કરવી પડશે, નહીં તો સ્થિતિ વધારે વિકરાળ પણ બની શકે છે. ઉત્તર પ્રદેશ